विद्यार्थी मित्रों આપણે હમણાં થોડી વાર પહેલા વાત કરી કે ખનિજ તત્વોનું વર્ગીકરણ એની અંદર ધાતુમય ખનિજ તત્વ, અધાતુમય ખનિજ તત્વ, મિશ્ર ધાતુમય ખનિજ તત્વ અને સંચાલકીય ધાતુમય ખનિજ તત્વ। તો આજે આપણે વાત કરવાની છે ધાતુમય ખનિજ તત્વોની અંદર લોખંડ, જેમને આપણે બીજા નામથી ઓળખી શકીએ લોહ, અયસ્ક, આયરન, આ બધા એના નામ છે। તો લોખંડ એ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં વપરાતું ખનિજ તત્વ કહી શકાય। તમામ રાષ્ટ્રોની અંદર કોઈ પણ બાંધકામ હોય નાની ટાંકણીથી લઈ અને મોટા મોટા જહાજો, પુલો, રેલવે, મકાનો, બાંધકામ તમામની જગ્યાએ લોખંડની આવશ્યકતા ખૂબ મોટા પ્રમાણમાં રહે છે। એટલે કે લોખંડ એ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ ગણાય છે। જો લોખંડ ન હોય તો કોઈ પણ ઉદ્યોગની આપણે કલ્પના પણ કરી શકીએ નહીં, કારણ કે ટાંકણીથી માંડી મોટા યંત્રો, મોટર, ગાડીઓ, જહાજો, રેલવે, પુલ, મકાનો અને શસ્ત્રો બનાવવામાં પણ તેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે। એટલે કે દરિયાની અંદર, મહાસાગરોની અંદર, સાગરોની અંદર ચાલતા જહાજો, આકાશમાં ઉડતા વિમાનો, રેલવે, આ તમામની અંદર ખનિજ તત્વની અંદર જો કોઈ પાયાનું તત્વ હોય ખનિજ તત્વ તો એ છે લોખંડ। વળી તે સસ્તું, મજબૂત અને ટકાઉ પણ છે। આ ખનિજ તત્વ છે એ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, તે સસ્તું પણ છે, બીજા નંબરની અંદર જોઈએ તો એ મજબૂત છે, સ્ટ્રોંગ છે અને ટકાઉ પણ છે, એટલે કે એનું આયુષ્ય છે એ ખૂબ લાંબા સમય માટે છે। તો લોખંડ છે એ અશુદ્ધ સ્વરૂપમાં આપણને પેટાળમાંથી મળે છે। પૃથ્વીનું પેટાળ છે એમાંથી આપણને લોખંડ છે એ અશુદ્ધ સ્વરૂપમાં મળે છે, એને શુદ્ધ કરી અને પછી આપણે ખનિજ તત્વ તરીકે ઉપયોગમાં લઈએ છીએ। તેથી તેની સાથે કાચી ધાતુને શુદ્ધ કરવા, જે લોખંડ આપણને કાચી ધાતુ સ્વરૂપે મળે છે એને શુદ્ધ કરવા આપણે શું કરવું પડે? કોક અને ચૂના સાથે વિશાળ ભઠ્ઠીમાં તપાવીને ગાળવામાં આવે છે। એટલે કે કોક અને ચૂનો એની સાથે મિશ્રિત કરી કાચા ધાતુ સાથે, લોખંડ છે એ પહેલાં આપણને કાચા ધાતુ સ્વરૂપે મળી આવે છે, એની અંદર કોક અને ચૂનાનું મિશ્રણ છે એ એક વિશાળ ભઠ્ઠીની અંદર ગરમ કરી અને શુદ્ધ લોખંડ છે એને આપણે ગાળવું પડે છે। જો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો ભારતમાં મળતી લોખંડની કાચી ધાતુઓના 4 પ્રકાર પાડવામાં આવ્યા છે। એટલે કે પહેલો પ્રકાર હિમેટાઇટ, બીજો પ્રકાર મેગ્નેટાઇટ, ત્રીજો પ્રકાર લિમોનાટાઇટ અને ચોથો પ્રકાર આવશે સિડેરાઇટ। આ 4 પ્રકારની કાચું ધાતુ સ્વરૂપે આપણને લોખંડ પ્રાપ્ત છે ભારત દેશની અંદર। તો આમ ભારતમાં સૌથી વધુ લોખંડ છે એ કર્ણાટક રાજ્યમાંથી આપણને મળી આવે છે। એ સિવાય પણ છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ, આમાંથી પણ લોખંડ પ્રાપ્ત થાય છે। રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ગોવા, આવા રાજ્યોમાંથી આપણને પણ પુષ્કળ પ્રમાણમાં લોખંડ પ્રાપ્ત થાય છે। જેટલા પ્રમાણમાં આપણે પેટાળમાંથી આ ખનિજ તત્વોને ઉપયોગમાં લેતા થશું એટલો જ આપણો દેશ છે એ આર્થિક રીતે સદ્ધર થશે અને ભવિષ્યની અંદર આપણો દેશ છે એ મહાસત્તા તરીકે પણ ઉભરી શકે છે। કારણ કે લોખંડ છે એક ખનિજ તત્વ એવું છે કે જે ઉદ્યોગોની અંદર પુષ્કળ પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે। એટલે જ આપણે કૃષિ પ્રધાન દેશની અંદર અત્યારે ઉદ્યોગો છે એ ખૂબ જ સારા એવા વિકાસશીલ દેશની અંદર વિકાસ કરે છે, જેની અંદર સૌથી પાયાની જરૂરિયાત હોય તો એ છે લોખંડ। અને જેથી કરીને લોખંડ આપણે વધુ પ્રમાણમાં શુદ્ધ કરી અને એનો ઉપયોગ કરશું તો આપણો દેશ છે એ આગળ ખૂબ જ ઝડપથી વધી શકે।